એક વખતની વાત છે. એક ગરીબ બ્રાહ્મણ હતો. તેનું નામ હતું સુદામા. તે ખૂબ ગરીબ હતો. તેના ઘરમાં ઘણી વખત ભોજન પણ મળતું નહોતું. પણ તેના દિલમાં ભગવાન માટે અખંડ ભક્તિ અને શાંતિ હતી. સુદામા બાળપણમાં ગુરુકુલમાં ભણતો હતો, જ્યાં તેનો સૌથી પ્રિય મિત્ર હતો શ્રીકૃષ્ણ. સ્ટોરી ગમી હોય તો લાઇક અને સબસ્ક્રાઇબ કરજો. બંને વચ્ચે ખૂબ ગાઢ મિત્રતા હતી, પણ સમય જતાં બંને અલગ થઈ ગયા. કૃષ્ણ દ્વારકાનો રાજા બન્યો અને સુદામા ગરીબીમાં જીવી રહ્યો હતો. એક દિવસ સુદામાની પત્નીએ કહ્યું, "તમે તમારા મિત્ર કૃષ્ણ પાસે જાઓ. તેઓ તમને જરૂર મદદ કરશે." સુદામા પહેલાં તો શરમાયા, પણ પછી મિત્રને મળવાની ઈચ્છાથી તૈયાર થઈ ગયા. ઘરે કંઈ નહોતું, એટલે પત્નીએ પડોશી પાસેથી થોડા પોહા, ચોખા માગીને એક નાની ગાંઠ બનાવી અને સુદામાને આપી દીધા. દ્વારકા તરફ સફર. સુદામા ઘણા દિવસ ચાલીને દ્વારકા પહોંચ્યા. મહેલ જોઈને તે થોડા ગભરાઈ ગયા, પણ જેમ જેમ શ્રીકૃષ્ણને ખબર પડી કે સુદામા આવ્યા છે, તેમણે બધું છોડીને દોડીને જઈને પોતાના મિત્રને ગળે લગાવી લીધા. મિત્રતાનો સચ્ચો પ્રેમ. કૃષ્ણે સુદામાને સિંહાસન પર બેસાડ્યા અને પોતે તેમના પગ ધોયા. સુદામા આ જોઈને ભાવુક થઈ ગયા. આંખોમાંથી આંસુ આવી ગયા. કૃષ્ણે પ્રેમથી પૂછ્યું, "મારા માટે શું લાવ્યા છો?" સુદામા શરમાયા, પણ કૃષ્ણે તે પોહાની ગાંઠ લઈ લીધી અને ખૂબ પ્રેમથી ખાધી. સુદામાએ ક્યારેય કંઈ માંગ્યું નહીં અને શાંતિથી પોતાના ઘરે પાછા ફર્યા. પણ ઘરે જઈને જોયું તો તેમની ઝૂંપડી એક સુંદર મહેલમાં બદલાઈ ગઈ હતી. તેમના ઘરમાં સુખ, સમૃદ્ધિ અને આનંદ આવી ગયો હતો. અંતિમ સંદેશ: સાચી મિત્રતા અને નિસ્વાર્થ ભક્તિ ક્યારેય ખાલી નથી જતી. ભગવાનને પૈસા નહીં, પણ પ્રેમ અને ભક્તિ ગમે છે.